ભાજપના મંત્રીઓ જૂઠું બોલે છે, ટૂંક સમયમાં મોટો બોમ્બ ફોડીશ. ચૈતર વસાવાએ કવાંટમાં ગજવ્યું મેદાન. માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો. ભાવનગરમાં પતંગ લૂંટવા જતા 3 બાળકોને લાગ્યો વીજ કરંટ, એક માસૂમનું મોત. ગાંધીનગરમાં ટાઇફોઇડના રોગચાળા વચ્ચે વધુ 10 નવા કેસ નોંધાયા. તાલાલા તાલુકાના રસુલપરા ગીર ગામે પેટીયું રળવા આવેલ પરપ્રાંતીય શ્રમજીવી ઉપર દીપડાએ હુમલો કરી ફાડી ખાતા મોત નીપજ્યું. સૌરાષ્ટ્ર કચ્છમાં રોકાણનો યહી સમય સહી સમય તેમ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું. ભારત ઝડપથી વિશ્વની 3જા નંબરની અર્થવ્યવસ્થા બની રહ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સ આગામી 5 વર્ષમાં ગુજરાતમાં ₹7 લાખ કરોડનું રોકાણ કરશે. ઉપલેટા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં 2.7 તીવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો. સદનસીબે હજુ કોઈ જાનમાલની નુકસાની નહીં થતા હાશકારો. ભાવનગરના અકવાડામાં યુવતી સાથે ફોનમાં વાતચીત તેમજ વોટ્સએપમાં ચેટ કરતો હોવાનો ઠપકો આપવા ગયેલા મામા ભાણિયા પર 4 શખ્સે છરી વડે પ્રાણઘાતક હુમલો કરી ગંભીર ઈજા. લીંબડીના બળોલ ગામે ખેડૂતો અને માલધારીઓ વચ્ચે બોલાચાલીમાં હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 6 ખેડૂતોને ઈજા થતા સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ભાવનગર શહેરના ધોધા રોડ ઉપર વીજ વાયરમાં અટવાયેલા પતંગને કાઢવા જતા ઇલેક્ટ્રિક કરંટથી 14 વર્ષીય કિશોરનું મોત. નડિયાદના ફતેહપુરા રિંગ રોડ ઉપર નશામાં ધૂત બાઇક ચાલકે બાળકીને અડફેટે લેતા મોત, સ્થાનિકોમાં રોષ. સુરેન્દ્રનગર જિલ્લામાં 15 દિવસમાં હોટલ સહિતના દબાણો તોડી 42 એકર સરકારી જમીન ખુલ્લી કરાઈ. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં ઉત્તરાયણ પહેલા લાલબત્તી સમાન કિસ્સો, પતંગ વાયરમાં અડી જતા 10 વર્ષના બાળકનું મોત. જર્મન ચાન્સલર પીએમ મોદીની સાબરમતી આશ્રમની મુલાકાત બાદ ઇન્ટરનેશનલ પતંગ ફેસ્ટિવલનો પ્રારંભ. અમરેલીમાં સોમવારની લોહિયાળ શરૂઆત, હાઇવે પર 2 અલગ-અલગ અકસ્માતમાં એકનું મોત. જામનગરમાં લગ્ન કરીને 10 જ દિવસમાં 3.75 લાખ રૂપિયા સાસરિયાવાળા પાસેથી પડાવી લેવાના ગુનામાં વધુ એકની ધરપકડ. વડોદરામાં કેમેરાની કમાલ જોવા મળી. રિક્ષનમાં ભૂલી ગયેલી દાગીના અને રોકડ રકમવાળી બેગ વડોદરા પોલીસે 3 કલાકમાં શોધી કાઢી. હિન્દુ ધર્મ મહાન છે, પણ એને હિન્દુત્વથી જ ખતરો. મણિશંકર અય્યરનું વધુ એક ચર્ચાસ્પદ નિવેદન. ચોરીની શંકાએ 7 વર્ષના બાળકને ઝાડ સાથે બાંધી નિર્દયતાપૂર્વક માર્યો. ઝારખંડમાં માનવતા શર્મસાર. આઈએસઆરઓનું 2026નું પ્રથમ મિશન નિષ્ફળ. ડિફેન્સ સેટેલાઇટ અન્વેષા અંતરિક્ષમાં ખોવાયો. હિમાચલના સોલનમાં 6-7 સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ, 8-9 લોકોના મોતની આશંકા. લાત મારીને તગેડી મૂકીશ, યુપી બિહારના લોકો માટે રાજ ઠાકરેએ વાપર્યા વાંધાજનક શબ્દો. દુનિયા એઆઈ અને ડિજિટલ યુગ તરફ આગળ વધી રહી છે, તેમ સાયબર ગુનાનું પ્રમાણ વધી રહ્યું છે. આવા સંજોગોમાં ઇન્સ્ટાગ્રામના 1.75 કરોડથી વધુ યુઝર્સનો ડેટા લીક થઈ ગયો હોવાનું સાયબર સિક્યુરિટી કંપની માલ્વેરબાઇટ્સે જાહેર કરતા યુઝર્સમાં હોબાળો મચી ગયો. દેશભરમાં અનેક લોકોને ડિજિટલ એરેસ્ટ કરીને છેતરનારી આંતરરાષ્ટ્રીય ગેંગનો દિલ્હી પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. તાઇવાન સાથે સંકળાયેલી આ આંતરરાષ્ટ્રીય ગેંગ દ્વારા આશરે ₹100 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે. પાકે ચીનમાં બનેલા ગ્રેનેડ સહિતના હથિયાર ડ્રોનથી ભારતમાં ઘુસાડ્યા. 26 જાન્યુઆરી અગાઉ પાકનું કાવતરું નિષ્ફળ. ભારે સુરક્ષા વચ્ચે સમગ્ર વિસ્તારને પોર્ડન કરીને ડ્રોનની શોધખોળ શરૂ કરવામાં આવી. સોના ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો. ચાંદી એક ઝાટકે 12,000 રૂપિયાથી વધુ ઉછળી. સોનું પણ 1,41,000ને પાર. પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ અને લોકરક્ષક કેડરની સીધી ભરતી માટેની શારીરિક ક્ષમતા કસોટીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. રાજ્યમાં આગામી 21 જાન્યુઆરીથી શારીરિક પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને ગમખ્વાર ઘટના સામે આવી છે, જેમાં ઓલપાડ કચેરીમાં ફરજ બજાવતી મહિલા નાયબ મામલતદાર હિનિશા પટેલે પોતાના જ ઘરમાં આપઘાત કરી લેતા ચકચાર મચી. સુપ્રીમ કોર્ટે સોમવારે એક જાહેર હિતની અરજી મામલે સુનાવણી દરમિયાન કેન્દ્ર તથા તમામ રાજ્ય સરકારોને નોટિસ આપી છે. અરજીમાં એસસી તથા એસટી અનામતમાં પણ ક્રીમી લેયર સિસ્ટમ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. નેપાળમાં આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા રાજકીય ગરમાવો તેજ થયો છે. રવિવારે રાજધાની કાઠમંડુમાં સેંકડો રાજાશાહી સમર્થકોએ રસ્તા પર ઉતરીને દેશમાં ફરીથી રાજાશાહી સ્થાપિત કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજી. નડિયાદ રૂરલ પોલીસે શનિવારે સાંજે ડભાણ રોડ શુભમ પાર્ટી પ્લોટ પાસેથી મોપેડ પર વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 2 શખ્સો નાસી ગયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં 15 દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે. જિલ્લામાં પ્રથમ વખત તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચ્યું છે. 9 ડિગ્રી તાપમાનથી લોકો ઠંડીમાં ઠૂંઠવાયા અને લોકોએ તાપણાનો સહારો લીધો હતો. ધ્રાંગધ્રાના ધ્રુમઠ ગામની નદીમાં રેતી ચોરી થતી હોવાનો આક્ષેપ કરાયો છે. નદી કિનારે આવેલા ખેતરોમાં જવા રસ્તાઓ ખોદી નાખવામાં આવતા સ્થાનિક ખેડૂતોને ખેતરમાં જવા માટે 4 કિલોમીટરના ફરીને જવાની નોબત આવી. વડોદરા બસ ડેપો પર પુણેની મહિલાના 15 તોલા સોનાના દાગીનાની ચોરી થતાં તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. દર્શક મિત્રો, આજના સમાચાર અહીં પૂરા થાય છે. તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો. દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ કાલે નવા સમાચાર સાથે.